પુષ્કર આ બધું શું છે. તો બહુ તમને સરસ કહું કે આપણી સિસ્ટમ છે ને, સનાતન ધર્મની અંદર એક મોટામાં મોટો પોઈન્ટ એ છે 4 આશ્રમ છે. 4 આશ્રમ છે, બહુ સમજવા જેવું છે. બ્રહ્મચર્ય આશ્રમ છે, પછી તમારો આશ્રમ છે ગ્રહસ્થ આશ્રમ છે, અને પછી જે આશ્રમ છે વાનપ્રસ્થ આશ્રમ છે, અને પછી આશ્રમ સંન્યાસ આશ્રમ છે. એટલે જે 75 વર્ષ થાય સંન્યાસ આશ્રમ ચાલુ થાય, 50 પછી વાનપ્રસ્થ આશ્રમ થાય છે, 25 પછી ગ્રહસ્થ આશ્રમ થાય છે, અને 1 થી 25 બ્રહ્મચર્ય આશ્રમ છે. હવે તમે બ્રહ્મચર્ય આશ્રમની અંદર વિદ્યાભ્યાસ કરવાનો હોય, ભણવાનું હોય, ખેલકૂદ કરી શરીરને સશક્ત બનાવવાનું, એ આપણે ઉત્સાહથી આગળ જે કરવાનું હોય એ તમે બ્રહ્મચર્ય આશ્રમમાં કરો. ખ્યાલ આવ્યો? પણ ઘણા માણસ નથી નાનપણમાં સંન્યાસી થઈ જાય છે, એટલે એનાથી આશ્ચર્ય ના પામવું, પણ એનો પર્સન્ટેજ કેટલા? બહુ ઓછા. એ પર્સન્ટેજ બહુ ઓછા. એને આપણે વિકૃતિ કહીએ, જેમ કે દરેકને 5 ઓગરી હોય, પણ ઘણા 6 ઓગરી હોય છે. એટલે અપવાદરૂપ માણસ પેદા થાય છે. હવે આમાં એવું બી હોય ને કે અમુક જણના એવા ગ્રહ પડ્યા હોય હા કે માણસ આમાં જ જતો રહે સંન્યાસ. હા, એટલે એ જ કહે છે ને અપવાદરૂપ. દાખલા તરીકે શંકરાચાર્ય 32 વર્ષનું આયુષ્ય જીવ્યા, નાનપણમાં અને સંન્યાસ. ચલો ગ્રહો તો તમારા એવા પડ્યા છે, હા. પણ તમારું મન સંસારમાં છે, હા, તો શું થાય? યસ, એનું નામ જ વિકૃતિ છે. એટલે હવે તમે સમજો પ્રોબ્લેમ ક્યાં આવે છે. શંકરાચાર્ય મહારાજને પણ પ્રશ્ન પૂછેલા જ ને પેલા મંડન મિશ્રના પત્નીએ. બધું કામશાસ્ત્ર અને બધું વ્યવહારનું પૂછ્યું, તો એમણે પોતે પેલા રાજાની અંદર જઈ જીવન જીવીને પછી જવાબ આપવા પડ્યા. એટલે ગ્રહસ્થાશ્રમ તો છે જ. જો આપણો જે નાનો આશ્રમ છે એ કોના પર ડિપેન્ડન્ટ છે? ગ્રહસ્થ આશ્રમ પર. આ બાળકોને આ બધાનો વિકાસ થાય છે એ કોના પર જીવે છે? ગ્રહસ્થ આશ્રમ પર. એવું નહીં. આજે તમે પોતે છો, બરાબર? હા. તમારું મન હા. પૂરેપૂરું એ બાજુ ના જતું હોય સંન્યાસ, હા. અને આમાં જ રહેતું હોય. હા. ભલે તમારા ગ્રહો પડ્યા છે ભાઈ કે તમારે સંસાર ભોગવવાનું જ નહીં, હા. તમે સંન્યાસી જ બનો, હા. એવા જ ગ્રહો છે. હા. હા. તો એમાં શું થાય? તો એવું બને છે ને, એ અપવાદ મેં ના કહ્યું, અપવાદરૂપ ઘણા બને છે. પણ મેં તો એવો કિસ્સો જોયો છે કે એ માણસે ખેંચ્યું, લગ્ન કર્યું. હા. લગ્ન કર્યું, એની વાઈફને પેટમાં છોકરું બી હતું. હા. અને 6 જ મહિના થયા અને એ માણસ મળી ગયો. એવા બી બનાવ બને છે. બને છે. એટલે આ જે બનાવ બને છે, મેં જે કહું છું ને એ ખબર છે, મારો મિત્ર બરોબર, આજે નંગનો ધંધો કરતો હતો ને, હા, એમના જે આ જૈન હતા એ લોકો, હા, પણ આનો ધંધો કરે. બરોબર. હવે એ કેવું કે એમના બી પેલા મુનિ હોય, હા. હા. જે ઉપાસે એ બી અમુક જ્યોતિષ તો જોતા જ હોય, એ લોકોને બી આવડતું બી હોય જ ને. હા. એમને કીધેલું કે ભાઈ તારા ગ્રહો આ રીતના પડેલા છે, બરોબર. અને એ બી જોતો તો જ પોતે. એ બી મારી કુંડળી ને એ બધું એ જ જોતો હતો. બરોબર. એટલે એ લોકો શીખેલા એ બધું. હા. 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 એટલે એને એ વસ્તુની ખબર હતી, પણ મૃત્યુની તો ખબર ના જ હોય ને. ના, સાચી વાત છે. એટલે મને એમાં એ થાય છે કે ભાઈ એનું કેમ આવું અચાનક એ થયું? રાઈટ. 33 વર્ષની બસ એ જ કહું છું. એટલે કહેવાનો અર્થ શું છે કે બધા અપવાદ હોતા નથી. અપવાદના કોઈ કેસ બને છે, ખ્યાલ આવ્યો? પણ જે જનરલ ટ્રેન્ડ છે એ જનરલ ટ્રેન્ડ 1 થી 25 તમારો જે જીવન જીવો એ બાળક હોય એ રીતે જીવતો હોય તો બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50 ગ્રહસ્થ આશ્રમ, 50 થી 75 વાનપ્રસ્થ આશ્રમ. એટલે અડધા સંસારમાં નહીં. એમ વાનપ્રસ્થ આશ્રમમાં કેવું આનંદથી જીવતો હોય, બૈરો છોકરો આનંદ કરતો હોય, છોકરો રમતો હોય, બધું જોયા કરે. પણ 75 થી 100 એ આવે સંન્યાસ આશ્રમ. આવો ક્રમ પાડ્યો છે. અચ્છા, ભગવાન બહુ સરસ શું છે, નિયંત કુરુ કર્મત્વમ. તમે તમારું કર્મ કરો. ખ્યાલ આવ્યો? તમ કર્મ જાહ્યો હે કર્મણા.
અને શરીર યાત્રા આપી છે તેને આ તો પ્રસિદ્ધ છે. શરીરની યાત્રા છે એ પ્રસિદ્ધિ મળશે, પણ કેટલાક લોકો શું કરે છે કવેરાના ટાઈમે, દાખલા તરીકે બ્રહ્મચર્ય આશ્રમની અંદર ભણે નહીં, ગૃહસ્થ આશ્રમમાં પરણે નહીં. આજે એવા બનાવો કેટલા બને છે, બહુ બને છે. આજે 33, 35, 40 વર્ષથી ઘણા પહેણતા નથી. એટલે તું તો એમ કહેવાય ભાઈ કે ગૃહસ્થ આશ્રમના 20 વર્ષ ખાઈ ગયો. વાસ્તવમાં તમારે એટલા માટે જે વખત જે કામ કરવાનું હોય એ કરે એ જ યોગ્ય છે. સહજમ કર્મ કૌંતેય, ખ્યાલ આવ્યો? એટલે આ વિકૃતિ છે, વિકૃતિ છે. જેમ મેં ના ઉદાહરણ આપ્યું કે શંકરાચાર્યએ મંડન મિશ્રની પત્નીને જવાબ આપવા માટે ગૃહસ્થાશ્રમમાં જવું પડેલું. પેલા રાજાના જીવમાં ગયા, એના મડ્ડામાં એવી આખી કહાની છે. પછી એના સંસારના બધા જવાબ આપી શક્યા. એટલે કહેવાનો અર્થ શું છે, તમે જેમ મોડા પરનો એમ યુ આર લુઝિંગ ગૃહસ્થાશ્રમ. અને ચારે આશ્રમમાં શ્રેષ્ઠ આશ્રમ ગૃહસ્થાશ્રમ છે. કારણ કે આ ત્રણેય આશ્રમ ડિપેન્ડ કોના પર? વાનપ્રસ્થાશ્રમ હોય, ઘરમાં ગરડું માણસ હોય એ પેલા આના પર જ જીવતું હોય. બાળકો ગૃહસ્થાશ્રમ પર જીવ, અને સંન્યાસી એ જીવ આખરે ખવડાવ પીવડાવ પણ ગૃહસ્થીઓ જ ખવડાવે છે. એટલે ચારે આશ્રમની અંદર ગ્રેટ આશ્રમ કયો છે? ગૃહસ્થાશ્રમ. ધન્યો ગૃહસ્થાશ્રમ. સનાતન ધર્મની સૌથી મોટી ખૂબી છે કે ચારે આશ્રમમાં શ્રેષ્ઠ આશ્રમ તો ગૃહસ્થાશ્રમ જ કયો છે. ધન્યો ગૃહસ્થાશ્રમ. ખ્યાલ આવે ભાઈ? એટલે હું તો એવું માનું છું કે ગૃહસ્થી જીવન જીવો છો તો તમે ભાગ્યશાળી છો. એટલે તમે પહેલાના ઋષિ મુનિઓ બે વસ્તુ કરતા હતા ને. રાઈટ. કેમ ઋષિ મુનિઓ પોતે ઘણા ઋષિઓના સંતાનો છે, પરણ્યા છે, ગૃહસ્થાશ્રમ જીવતા હતા. હા. અને પછી ત્યાં આગળ છોકરાઓને ભણાવતા હતા, એમાં એમની જે પૂજા પાઠ દક્ષિણા થાય એમાંથી ઘર ચલાવતા હતા. એટલે સવાલ જ નથી ભાઈ. ખ્યાલ આવે? એટલે ધન્યો ગૃહસ્થાશ્રમો.